નમસ્કાર, જય દ્વારકાધીશ। આજરોજ આ ગુજરાતી પંડિતના માધ્યમ દ્વારા ભગવાન દ્વારકાધીશની તમામ માહિતી આપણી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે। ત્યારે મોર મુગુટ અને હુકરા કુંડળ ધારણ કર્યા જેને, કર્મા જેને કાના વંશ, જેના સ્મિતથી શોભતી દુનિયા, જેણે હણ્યો પાપી હંસ, યમુના કાંઠે રાસ રમાડ્યો, ગોકુલનો એ ગ્વાલ છે, નંદ ઘેરે જેનો પ્રાંગણ થયો, એ મારો નંદલાલ છે। શું તમે ક્યારે વિચાર્યું છે કે આખા બ્રહ્માંડ જેની હથેળીમાં છે એ ભગવાન શ્રી કૃષ્ણ માત્ર માખણની ચોરી શા માટે કરતા હતા? માખણ એટલે કે દૂધ અને દહીંનું શુદ્ધ અને મંથન કરતું તત્વ છે। કાનુડો માખણ ચોરીને આપણને શીખવે છે કે જો તમે પણ તમારા મનને ભક્તિ મંથન કરશો તો પરમાત્મા પોતે તમારા હૃદયમાં આવીને બિરાજશે। કાનુડાની વાસળીમાં 7 છિદ્રો છે। આપણા શરીરમાં 7 ચક્રનું એ પ્રતીક છે। જ્યારે તમે અહંકાર છોડીને વાસણી જેવા ખાલી બની જાઓ છો ત્યારે ભગવાન તમારામાં સૂર પૂરે છે। ભગવાન કૃષ્ણ એ આપણને કર્મ કરવાનું શીખવાડે છે। પછી તે ગોકુળની ગાયો ચરાવી હોય કે કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હોય, હૈયે રાખે હરીને તો હાર એની ન થાય, જેના રથનો સારથી શ્રી કૃષ્ણ એની જીત સદા લખાય। બસ આવી જ રીતે તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલ ગુજરાતી પંડિતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયોને શેર કરો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલશો નહીં। જય દ્વારકાધીશ।